નમસ્કાર મિત્રો, જો આપણે કેવું ઘરે હોય તો ચાર વખત હાથ ધોઈને ખાઈએ, બીજું ગમે તે તો સ્વચ્છતા રાખવાનું. ઓહો, ક્લીન જોઈએ. હવે જો આ કેરીઓની હાલત કેવી છે, આનું તમારા માજા બને છે, માજા અને ફ્રૂટી ને બધું આવી ચોખ્ખી ચટકેલી ઉચ્ચ ક્વોલિટીની કેરીઓ છે. આ કંપનીવાળા આવી સારામાં સારી ઉચ્ચ ક્વોલિટીની કેરી લાવીને આપણા માટે આ બોટલમાં પેક કરીને આપતા હોય છે. બરાબર, આ થઈ કેરીની વાત. હવે બીજી વાત, તમે આ ટામેટાની વાત જુઓ કે ટામેટા કેટલો સોસ મજા આવે છે બધાને ખાવાની. કેમ જેટલો પાણી નથી વપરાતું એટલો ટામેટા સોસ વપરાય છે. બોલો, આજકાલ હરેક વસ્તુમાં ટામેટા સોસ. અને ટામેટા સોસ આ બધાને બહુ મજા આવે પાછી ખાવાની. એનું મજા આવવાનું શું કારણ? એનું મજા આવવાનું કારણ આ છે. જુઓ આ ટામેટાની હાલત બચારાની કેવી હાલત છે. ટામેટા બધા ઓલરેડી ડેડ થઈ ગયા છે. લો, એમની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એમની જીવવાની. તો આ કંપનીવાળા મારી મચડીને એમનો સોસ બનાવે છે. બોલો, અને લોકો પાછા પૈસા ખર્ચીને ખાય છે. હે, ખાલી એક રૂપિયાના પાઉચથી માંડીને તમારે 5 લીટરના ડબલા 60-70 રૂપિયા મળે. 5 લીટર આ મેન્ચુરિયન વાળા તમે 5 લીટરનો ડબલો હોય 60-70-80 રૂપિયાનો મળે. હવે જ્યારે ટામેટાનો શું ભાવ હોય છે તો તમે વિચાર કરો કે ભાઈ આ કેરી અને કેરીનો જ્યુસ બને, માજા બને અને આ ટામેટાનો સોસ બને તો કેટલા અંશે આપણને ફાયદાકારક હશે. તો માણસને તો ખાવું જ છે કોઈ પણ ભૂખે, બસ હડકાયા કૂતરાની જેમ મળવું જોઈએ. બસ ખબર, તમે કોમેન્ટ કરજો ટામેટા અને કેરીની અવદશા ઉપર.